મિત્રો અમે જે સેવાનું કામ કરી રહ્યા છીએ, જરૂરિયાતમંદ લોકોને કરિયાણું આપી રહ્યા છીએ, એમાં હવે મહેસાણાથી એક પટેલ પરિવાર છે જેનું નામ છે રમેશભાઈ પી પટેલ અને એમના ધર્મપત્ની છે રેખાબેન પટેલ કરીને. તો એમને અમને એનાથી જેટલી થતી હતી એટલી મદદ કરી છે ને ત્યાંથી એને થોડી ઘણી રકમ મોકલી છે કે જેનાથી અમે બીજા ઘણા બધા જરૂરિયાતમંદ લોકો છે એમને દર મહિને કરિયાણું પૂરી પાડી શકીએ. તો એના બદલ થેન્ક યુ સો મચ અમે કહેવા માગીએ છીએ, કારણ કે આ એક સેવાનું કામ છે અને આની અંદર તમે સહભાગી બન્યા છો અને અમને નિમિત્ત બનાવ્યા છે. જે પણ જરૂરિયાતમંદ લોકો છે એના સુધી કરિયાણું પહોંચાડવા માટે તો પહેલાં તો થેન્ક યુ સો મચ. અને આપણા જેટલા પણ વ્યુઅર્સ જોઈ રહ્યા છે એ આપણા રમેશભાઈ પટેલ જે મહેસાણાથી છે એણે આ રકમ મોકલાવી છે, તો એના માટે એ લોકોને થેન્ક યુ કહી દેજો. રમેશભાઈને થેન્ક યુ સો મચ કોમેન્ટની અંદર લખી દેજો, કારણ કે આ એક સેવાનું કામ છે મિત્રો. જરૂરિયાતમંદ લોકો જે છે કે જેનો કોઈ આધાર ન હોય, આગળ પાછળ છોકરા ન હોય, કામ ન થઈ શકતું એવા વડીલો હોય, તો એને આપણે દર મહિને કરિયાણું પૂરું પાડીએ છીએ. તો આ સેવાની અંદર જે પણ જોડાય એનો ખરેખર મોટામાં મોટું થેન્ક યુ કહેવાય. થેન્ક યુ અને આભાર તમારા બધાનો, જે તમે લોકો અમારા વિડીયો લાઈક અને શેર કરો છો. એનાથી જ અમે લોકો આગળ વધી શકીએ છીએ અને એનાથી જ અમને આટલું સરસ કાર્ય આગળ કરવાનો મોકો મળે છે. એટલે આમાં તમે અમારી સાથે સહભાગી થશો તો અમે આમાં આગળ વધી શકશું. 100% એટલે શું છે કે તમે લોકો વિડીયોને લાઈક અને શેર કરો, જેથી આખા ગુજરાતની અંદર આપણા વિડીયો જોવાતા હોય, બધા ખૂણે ખૂણે વિડીયો જોવાતા હોય, એમાં ક્યાંક ને ક્યાંક કોકને પ્રેરણા જાગતી હોય કે ભાઈ મારે ચલો આજે કંઈક 200-500 રૂપિયા, 1000 રૂપિયા, 5000 રૂપિયા, 50000 રૂપિયા કોઈને આપવા છે, જેથી કરીને કોઈના બીજાનું સારું કરી શકું, કોઈ બીજાના ઘરની અંદર હું અન્ન આપી શકું. અન્નનો દાણો ખાવાથી મિત્રો ઘણા લોકોની પેટની આતેડી ઠરતી હોય છે મિત્રો, કારણ કે ઘણા પરિવાર એવા હોય છે કે જેને છે ને હરખું ખાવા બી નથી મળતું. 2 ટાઈમ ખાવા મળી જાય ને એવા પરિવારને આપણે છે ને જરૂરિયાતમંદ લોકો હોય કે જેને આપણે કરિયાણું પૂરું પાડતા હોય. આપણા ઘરની અંદર તો 4-4 ટાઈમ, 5-5 ટાઈમ જમવા મળતું હોય બધાઈને, કારણ કે આ સદ્ધર ફેમિલી હોય જે પણ બધા, તો એમાંથી કદાચ 200-500 રૂપિયા તમે કાઢો તો એમાંથી કોઈનું ખોટું નથી થવાનું મિત્રો. એવા આપણા મહેસાણાના પટેલ પરિવારે આપણને સારી એવી મદદ કરી છે. અને જે પણ લોકો આવી રીતના કોકને ક્યાંક તમારી આજુબાજુમાં બી તમે ક્યાંક મદદ કરી શકો, પણ તમે મદદ કરો મિત્રો. આનું કારણ એ છે કે જ્યાં ને ક્યાં આપણે જરૂરિયાતમંદ પરિવાર હોય એને તમે ક્યાંક કરિયાણું આપો, મહિના દિવસનું, 2 મહિનાનું, 5 મહિનાનું, તો એ લોકોની હાથેડી ઠરવાની છે, કારણ કે એ લોકો છે ને જમવા માટે તરસતા હોય, અને એ લોકોના જે આશીર્વાદ મળે એનાથી આપણે 4 ટાઈમ જમી શકીએ છીએ. એ વસ્તુ ભૂલવાની નથી. આપણા કર્મ એનાથી જ બંધાય છે. આપણે કોકનું સારું કરશું તો આપણું બધા સારું કરશે અને તો ભગવાન આપણી સામે જોશે. એટલે એ તમારે યાદ રાખીને કરવાનું છે. અને સત્કાર્ય તમારી આજુબાજુમાં બનતી હોય એટલી સેવા તમે પણ કરી શકો છો. અને તમે પણ બનતું હોય તો ભલે બધી વસ્તુ તમે ન આપો, પણ ક્યારેક તેલ આપી દો, ક્યારેક ચોખા આપી દો, કે ક્યારેક ઘઉં આપી દો, તો એ લોકોને એમ થાય કે ના, અમારી આજુબાજુવાળા બી અમારું ખાસ ધ્યાન રાખે છે. 100% એટલે પહેલા છે ને આપણે આજુબાજુવાળોમાંથી કોઈ પણ એવો જરૂરિયાતમંદ વ્યક્તિ હોય ને તો તમે પહેલાં ત્યાં પહોંચો, તમે પૂછવા જાઓ કે શું કંઈ જરૂરિયાત છે તો તમે જ એને આપી દો. બીજી કાંઈ મોટી માથાકૂટ જ નહીં કરવાની, કારણ કે કરિયાણું પૂરું પાડવું 1 મહિનાનું એટલે બહુ મોટી વાત નથી મિત્રો. આ એક સામાન્ય વાત કહેવાય. અને કોઈ પણ આખા પરિવારનું આપણે મહિના દિવસનું રાશન પૂરું પાડતા હોય એટલે બહુ મોટી વાત કહેવાય. એની અંદર મહેસાણાના પટેલ પરિવારનો ખૂબ ખૂબ આભાર. કોમેન્ટની અંદર બી મિત્રો તમે લખી દેજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો.